गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर अंदर आपणे चैप्टर नंबर 4 नीट शुरू करेलू कि जे प्राज्ञानिक स्वास्थ्य विषे बात करता था। आपणे तमने ए वखते पण कीधेलुं हतुं कि खास करीने चैप्टर जे छे घणुं बधुं नानुं छे अने बहु सरळताथी पूरुं थई जाय एवुं छे। लास्ट लेक्चर अंदर आपणे बात IUDS विषे करता था। आज हवे एक नवी पद्धति विषे चर्चा करवानी छे कि जे अंतस्त्रावो द्वारा केवी रीते गर्भस्थापन अटकावी शकाय एना विषे चर्चा करशुं। तो नवो मुद्दो एटले के अंतस्त्रावी पद्धतिओ द्वारा खूब ज वधु 100% सफल पद्धतिओ छे। गर्भस्थापन अटकाववा माटे 100% सफल थई शके एवी पद्धति अंतस्त्रावी पद्धतिओ छे। पिल्स थी शुरू करीने आपणे इंजेक्टेबल्स बधा जे छे एना विषे बात करवानी छे आ टॉपिकनी अंदर। तो सौथी पहेला बात करीए 100% असरकारकनी बात छे तो एमां सौथी पहेला बात करशुं मुखवाटे लेवामां आवती गोळीओ। मुखवाटे लेवामां आवती गोळीओनी चर्चा करशुं। जे बात आपणे करेली हती कि भाई लगभग 100% असरकारक छे। सौ टका असरकारक छे। गर्भस्थापन जे छे एने अटकाववा माटे मुखवाटे लेवामां आवती गोळीओनी अंदर माला N अने माला D, माला N अने माला D आ बे गोळीओ दररोज लेवी जरूरी बने छे। એટલે આપણે એને લખશું દરરોજ લેવાની ગોળીઓ। ડેઈલી જે છે માલા N અને માલા D જે છે એ લેવી પડે છે, જેનો નિષ્ફળતાનો દર જે છે અતિશય ઓછો છે, અવગણવા બરાબર થઈ શકે। 0.1% જેટલો નિષ્ફળતાનો દર જે છે એ આવી મુખવાટે લેવામાં આવતી ગોળીઓ દ્વારા મળે છે। બીજું કે આ જે ગોળીઓ છે એ માસિક ચક્રના પ્રથમ 5 દિવસથી શરૂ કરવામાં આવે છે। માસિક ચક્રના પ્રથમ 5 દિવસથી શરૂ કરવામાં આવે છે। એટલે કે ગોળીઓ 1 થી લઈને 21 દિવસ સુધી આવી અંતસ્ત્રાવી ગોળીઓ જે છે એ લેવામાં આવે છે। ફર્સ્ટ ડે થી 21st ડે સુધી અંતસ્ત્રાવી ગોળીઓ લેવામાં આવે છે કે જેને આપણે બીજા શબ્દોમાં પિલ્સ કહીશું। માસિક ચક્ર 28 દિવસનો સમયગાળો છે। આપણે ચેપ્ટર નંબર 3 માં પણ ચર્ચા કરી છે એના વિશે। તો 21 દિવસ સુધીની વાત હતી, વૈદા 7 દિવસો 21 દિવસ સુધીની વાત કરી તો 7 દિવસ જે છે બાકી રહે છે, એમાં Fe એટલે કે આયર્નની ગોળીઓ જે છે એ લેવાની આવે છે, બરાબર। એટલે કે 7 દિવસમાં આયર્નની ગોળીઓ લેવામાં આવે છે। બાકીના 7 દિવસ આયર્ન એટલે કે Feની ગોળીઓ લેવામાં આવે છે। એનું મુખ્ય કારણ એવું છે કે આ ગોળીઓ લેવાના કારણે બ્લડ જે છે એ બને છે, લોહી બને માદાના શરીરમાં, અને એટલા માટે જે ઋતુચક્ર છે અથવા તો ઋતુસ્રાવ છે જેની અંદર લોહી જે છે એ શરીરની બહાર, માદાના શરીરની બહાર નીકળી જાય છે, એ ઘટાડા સામે બચી શકાય છે, જેના કારણે ઋતુચક્રમાં થતા રુધિરના વ્યય સામે બચી શકાય છે।
હવે બીજા નંબર ઉપર વાત કરીએ, જે મુખ દ્વારા આપણે જે દવાઓની વાત કરી એમાં નોર એથિસ્ટીરોન એસિટેટ, નોર એથિસ્ટીરોન એસિટેટ નોર એથિસ્ટીરોન એસિટેટ અને ઇથિનાલ એસ્ટ્રોડિઓલ, ઇથિનાલ એસ્ટ્રોડિઓલ જેવા મુખ્ય બંધારણીય ઘટકો આવેલા હોય છે. મુખવાટે લેવાતી દવાના બંધારણીય ઘટક એટલે કે જેને આપણે કન્ટેન કહીએ છીએ, દવાની અંદરનું મેઇન કન્ટેન્ટ જે છે એ આ બધા હોય છે. એમાંથી જે પહેલું છે એ કૃત્રિમ પ્રોજેસ્ટેરોન તરીકે ઓળખાશે અને બીજું જે છે એ કૃત્રિમ ઇસ્ટ્રોજન તરીકે ઓળખાશે. કૃત્રિમ પ્રોજેસ્ટેરોન અને કૃત્રિમ ઇસ્ટ્રોજન તરીકે આ ઘટકો જે છે એ સામાન્ય રીતે ઓળખાતા હોય છે, બરાબર. અને એની અંદર ખાસ કરીને જે પહેલો ઘટક છે એ દવાની અંદર વધુ સંકેન્દ્રિત હોય છે, એટલે કે જેનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે આ ઓછો સંકેન્દ્રિત હોય છે, એટલે કે જેનું પ્રમાણ ઓછું હોય છે. સામાન્ય આ જે ઓછું પ્રમાણ છે આની સાપેક્ષે લઈને આપણે ગણતરી કરીએ છીએ, બરાબર. તો મુખવાટે લેવાતી દવાઓના મુખ્ય બે કન્ટેન્સ નોર એથિસ્ટીરોન એસિટેટ કે જે કૃત્રિમ પ્રોજેસ્ટેરોન જેવું છે, ઇથિનાલ એસ્ટ્રોડિઓલ, બરાબર, કે જે કૃત્રિમ ઇસ્ટ્રોજન જેવું છે. બીજું કે આ જે ગોળીઓ છે એ સામાન્ય રીતે શું કરે છે કે GnRHને બંધ કરાવે છે, જેના કારણે ગ્રીવાનું શ્લેષ્મ સ્તર જે છે, આ ગોળીઓ જે છે એની કાર્ય પદ્ધતિઓ સમજીએ. આ ગોળીઓ જે મુખ દ્વારા લેવામાં આવે છે એ GnRH ઉપર અસર કરે છે. ગોનેડોટ્રોફી રિલીઝિંગ હોર્મોન્સ, ગોનેડોટ્રોફિક રિલીઝિંગ હોર્મોન્સ જે છે એ ખાસ કરીને પ્રોજેસ્ટેરોન જે છે એનો સ્ત્રાવ કરાવશે. એટલે આની અંદરના જે બે મુખ્ય ઘટકો છે LH એન્ડ FSH, આ બે ઉપર અસર કરશે. સાથે સાથે પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ કરાવશે, જે ગ્રીવાનું સ્તર જાડું બનાવશે. ગ્રીવાનું સ્તર જાડું બનાવે અને જેના કારણે ગર્ભસ્થાપન જે છે અટકી જશે. તો આ સિક્વન્સની અંદર આખી પ્રોસેસ જે છે એ થશે. ચાલો હવે આગળ વાત કરીએ એક બીજી જેવી દવાની.
चलो सहेली विषे बात करिए। सहेली के जे CDRI लखनऊ द्वारा बनाववामां आवेली छे। આપણે જાણીએ છીએ કે સહેલી જે છે એ બિન સ્ટીરોઇડલ દવા છે। બિન સ્ટીરોઇડલ દવા સહેલી છે। સહેલીનો નિષ્ફળતાનો દર 1.83% જેટલો છે। એટલે આમ જોવા જઈએ તો ઘણો બધો ઓછો દર જે છે એ કહી શકાય બીજા બધાની સાપેક્ષ। સહેલી જે દવા છે आ दवा अथवा तो पिल्स टेब्लेट गोड़ी जे छे एनो मुख्य घटक जे छे सहेलीनो मुख्य घटक समझवो जरूरी है। मुख्य घटकनुं नाम छे ऑर्मेलाकेसिफेन। ऑर्मेलाकेसिफेन ऑर्मेलाकेसिफेन जे छे आ घटक मुख्य है अने आ घटकनुं काम अगत्यनुं छे। आज ऑर्मेलाकेसिफेन घटक है आ घटक प्रति एटले के विरोधी असर करे छे कोना माटे तो के ईस्ट्रोजन माटे एटले प्रति ईस्ट्रोजेनिक प्रकारनो घटक छे। प्रति ईस्ट्रोजेनिक घटक जे छे ई ऑर्मेलाकेसिफेन छे। ऑर्मेलाकेसिफेन जे प्रति ईस्ट्रोजेनिक घटक है ए शू करे छे खास करीने तो कि ईस्ट्रोजन जे छे एना विरुद्धमां काम करे छे अने गर्भस्थापन अटकावी दे छे। एटले सहेलीनो मुख्य घटक ऑर्मेलाकेसिफेन प्रति ईस्ट्रोजेनिक घटक अथवा तो प्रति ईस्ट्रोजेनिक पदार्थ है कि जे गर्भस्थापननी प्रक्रिया है एने शू करी नाखे छे अटकावी दे छे। बराबर जनरली आ बधी प्रक्रिया गर्भस्थापननी प्रक्रिया कुदरती है पण अहींया जे अटकाववानी पद्धति है आपणे कुदरतनी प्रक्रिया एटले के कुदरती प्रक्रमनी विरुद्धमां काम करीए छीए। चालो हवे इंजेक्शननी बात करीए कि जेने डिपोट मेट्रोक्सी प्रोजेस्टेरोन एसिटेट आवेलुं होय छे। डिपोट मेट्रोक्सी प्रोजेस्टेरोन एसिटेट डिपोट मेट्रोक्सी प्रोजेस्टेरोन एसिटेट आवेलुं होय छे। इंजेक्शन में एटले के DMPA डिपोट मेट्रोक्सी प्रोजेस्टेरोन एसिटेट आवेलुं होय छे। डिपोटनो अर्थ एवो थाय के धीमું एम। आ डिपोट शब्द जे छे धीमું एम स्लोली जे चालतो एना माटे डिपोट शब्द आले। एटले ई मेट्रोक्सी प्रोजेस्टेरोन एसिटेट जे छे सेम टू सेम एज ईस्ट्रोजेनिक माटे वात हती प्रोजेस्टेरोन माटे काम करशे इंजेक्शन जे गर्भस्थापननी प्रक्रिया अटकावशे। इम्प्लांट्स अथवा तो जेने आपणे आरोपण कहीए छीए मैक्सिमम सफलता जे छे अथवा तो महत्तम गर्भस्थापननुं मूल्य जे छे धरावे छे। बराबर जेमां प्रोजेस्टेरोन जे छे हाजर होय छे। आ बधानी अंदर शुं थाय प्रोजेस्टेरोन हाजर हशे। प्रोजेस्टेरोन जे छे अगत्यनुं अहींया काम करी नाखे छे। प्रोजेस्टेरोन शुं करे छे तो आ प्रोजेस्टेरोन जे आनी अंदर हाजर होय प्रोजेस्टेरोन हाजर जे सीधे सीधું GnRH ઉપર અસર કરે છે। GnRH આપણે જાણીએ છીએ કે ભાઈ FSH અને LH બે અંતઃસ્ત્રાવો ધરાવે છે। प्रोजेस्टेरोन GnRH ઉપર કામ કરશે એટલે જે GnRH છે ગોનેડોટ્રોફી રિલીઝિંગ હોર્મોન એની ઉપર કામ કરશે જેના કારણે અહીંયા અંડપતનની ક્રિયા અટકી જશે। શું
શું થાય? અંડપતનની પ્રક્રિયા અટકી જશે, જેના કારણે ગર્ભસ્થાપન થવાની સંભાવના રહેશે નહીં. એટલે કે ગર્ભસ્થાપન અટકી જાય અથવા તો ગર્ભસ્થાપન જે છે શું થઈ જશે? બંધ થઈ જશે. બીજું કે ઇમ્પ્લાન્ટ્સ જે છે, આરોપણ છે, એની નિષ્ફળતાનો દર જે છે, નિષ્ફળતાનો દર ઇમ્પ્લાન્ટ્સનો એ 0%થી 0.4% જેટલો છે. કેટલો છે? 0%થી શરૂ કરીને 0.4% જેટલો નિષ્ફળતાનો દર જે છે એ આ બધાનો હશે. ચાલો હવે પુરુષ માટે થોડીક વાત કરીએ. જે રીતે આપણે અહીંયા પિલ્સ વિશે વાત કરતા હતા કે જે સામાન્ય રીતે માદામાં તે ઉપયોગમાં લઈ શકાય, એટલે માદા સાથી જે છે એ ઉપયોગ લઈ શકે. એવી રીતે અમુક પિલ્સ જે છે જે નર સાથી દ્વારા એટલે કે પુરુષ દ્વારા પણ ઉપયોગમાં લઈ શકાય એવી હોય છે. તો એના વિશે હવે વાત કરવાની છે. ચાલો, તો પુરુષ દ્વારા જે ઉપયોગમાં લેવામાં આવતી પિલ્સ જે છે એના વિશે વાત કરવાનું છે આપણે. ગોસીપોલ પુરુષ માટે ઉપયોગમાં લેવાતી પિલ્સ અથવા તો ટેબ્લેટ. જનરલી અત્યારે આની પર પ્રતિબંધ છે, કાયદાકીય પ્રતિબંધ છે. એનું કારણ તમે સમજી જશો. આજે છે એ ખાસ કરીને કપાસના બીજમાંથી બનાવવામાં આવતી હતી. કપાસના બીજમાંથી બનાવવામાં આવતી હતી. નામ છે ગોસીપોલ. બનાવવામાં આવશે કપાસના બીજમાંથી. હવે આનું મુખ્ય કામ શું છે? ગોસીપોલ જે છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને અટકાવી દે. આ દવા સીધે સીધું શું કરે? શુક્રકોષ જનનની પ્રક્રિયાને અટકાવી દે, એટલે કે શુક્રકોષોનું નિર્માણ નહીં થાય. શુક્રકોષનું નિર્માણ થતું નથી, જેના કારણે વીર્યમાં શુક્રકોષ નહીં આવે. ગેરહાજરી જે પુરુષમાં અનિયમિતતા અથવા તો ખામી બરોબર છે. હવે ગોસીપોલનો વધુ માત્રામાં ઉપયોગ લેવાના કારણે લાંબા સમય સુધી કદાચ કન્ટિન્યુઅસ આનો ઉપયોગ કરવામાં આવે તો પુરુષના વીર્યમાં શુક્રકોષની હાજરી જ ના મળે, ગેરહાજરી સર્જાય. એટલા માટે ગોસીપોલ પર પ્રતિબંધ છે. બીજા નંબર ઉપર સામાન્ય રીતે આપણે એવું સમજ્યા છીએ કે ભાઈ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એ આપણે માદા માટે જ યુઝ કરીએ છીએ, પણ પ્રોજેસ્ટેરોન જે ઘટક છે એ પુરુષ માટે પણ ઉપયોગ કરી શકાય છે. એમાંથી બનાવેલી જે દવાઓ છે એ પુરુષ માટે પણ ઉપયોગમાં કરી શકાય છે. જુલાઈ 2000માં
ચીનમાં સૌ પ્રથમ પ્રોજેસ્ટેરોનમાંથી બનાવેલ દવાઓનો પુરુષ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી ગર્ભસ્થાપન અટકાવી શકાય. સૌથી પહેલાં 2000ની અંદર જુલાઈ મહિનો ચીનની અંદર પ્રોજેસ્ટેરોનની ગોળીઓ જે છે એ બનાવવામાં આવેલી હતી. બરાબર છે. ઓકે. બીજું કે ખાસ કરીને સંકટ સમયની અંદર વાત કરીએ તો સંકટ સમયની ગર્ભ નિરોધક ગોળીઓ જો અત્યાર સુધી જે આપણે વાત કરી IUDSમાં વાત કરેલી હતી, એના સિવાય નિરોધ વિશે વાત કરી, સ્ત્રી અને પુરુષના નિરોધ, આંતરપટલ, ગ્રીવા ટોપી જે છે, વોલ્ટાસ છે, એ બધા વિશે સમજેલા છે આપણે. કોપર્ટિક સમજ્યા છીએ, 3 ટાઈપના IUDS સમજ્યા છીએ. તો આ બધું જે છે એ આપણે શું છે કે ભાઈ આગળથી પ્લાનિંગ કરીને કામ કરીએ છીએ. પણ કદાચ શું થાય છે કે ભાઈ સંવનનની પ્રક્રિયા દરમિયાન પુરુષ જે છે એ મૈથુનની ક્રિયા દર્શાવે અને શુક્રકોષો કદાચ માદાના યોનિ માર્ગની અંદર દાખલ થઈ જાય, તો એ સમયે ગર્ભધારણ જે છે એને કેવી રીતે અટકાવવું. એટલે આ જે આખી પ્રક્રિયા છે એ આકસ્મિક ગર્ભસ્થાપનને રોકવા માટે આકસ્મિક અથવા તો અનૈચ્છિક પ્રકારના ગર્ભસ્થાપનને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને જેની અંદર પ્રોજેસ્ટેરોન પિલ્સ જે છે એ યુઝફુલ થાય છે. આમાં જે પિલ્સ એટલે કે ગોળીઓ વપરાય છે એનો મુખ્ય ઘટક જે છે એ પ્રોજેસ્ટેરોન છે. અને એના 2 ઉદાહરણો જે છે આપણે સમજવાના છે. આઈ પિલ અને અનવોન્ટેડ 72. આ 2 જે છે અનવોન્ટેડ 72 અને આઈ પિલ. અનવોન્ટેડ 72ની અંદરનો મેઇન કન્ટેન્ટ LNG છે, લેવોનોગેસ્ટિયલ. NCERTમાં જ્યારે આપણે આ ચેપ્ટર ચલાવેલું ત્યારે સમજાવેલું હતું. બરાબર. LNG-20 યાદ કરજો. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા તૃતીય ક્રમના IUDS જે છે એના વિશે આપણે વાત કરેલી હતી. તો આ બધાનો ઉપયોગ જે છે એ ખાસ કરીને આપણે કરી શકીએ છીએ. બરાબર. પ્રાકૃતિક પ્રક્રિયાઓ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, છતાં એકવાર નજર કરી નાખીએ. કુદરતી પ્રક્રિયાઓ. કુદરતી પ્રક્રિયાની અંદર આપણે પહેલો જ પોઈન્ટ જોયો તો સામયિક સંયમ. સામયિક સંયમની અંદર આપણે એ વાત કરી હતી કે જે ભાઈ અંડપતનનો જે સમયગાળો છે એ દરમિયાન ફલનની સંભાવના મેક્સિમમ હોય છે. તો એ સંભાવના વખતે આપણે ખાસ કરીને આપણે સંવનનની પ્રક્રિયા ટાળવી જોઈએ. ચલો ડીપમાં જોઈએ. બરાબર. આખી પ્રોસેસ. એની જગ્યાએ નસબંધી વિશે વાત કરી હતી કે નસબંધી જે છે આપણે જે આગળ વાત કરી હતી ટર્મિનલ પ્રક્રિયા છે, અંતિમ પ્રક્રિયા. કે જે નર અને માદા બંને માટે ઉપયોગી છે. પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી. એક જ ખામી છે આમાં કે ભાઈ આ પ્રક્રિયા જે છે એની પુનરાવર્તી પ્રક્રિયા જે છે તો પ્રતિવર્તી પ્રક્રિયા જે છે એ ઘણી બધી અઘરી છે. બરાબર. પુનઃસ્થાપન જે છે એ લગભગ થઈ શકતું નથી. બરાબર.
પુનઃસ્થાપનનો દર અલગ અલગ રીતે હોય છે, અલગ અલગ શબ્દો બરાબર આપણે વાપરીએ છીએ. નસબંધીની અંદર નળીઓ આપણે કાપીને યોગ્ય નળી જોડીએ છીએ. પુનઃસ્થાપન સંભાવના ઓછી, આ એની ખામી કહેવાય. ચાલો, કુદરતી પ્રક્રમો વિશે વાત કરી લઈએ આપણે કે ભાઈ કઈ કઈ પદ્ધતિઓ જે છે કુદરતી પ્રક્રમની અંદર અથવા તો કુદરતી પદ્ધતિઓની અંદર આવે. મોટા ભાગે કુદરતી પદ્ધતિઓ જે છે એ ખૂબ જ સારી એવી અને ખૂબ જ ઓછી માત્રામાં આડઅસરો ઉત્પન્ન કરે છે, પણ સામે એની નિષ્ફળતાનો દર પણ ખૂબ જ ઊંચો છે. એટલા માટે મોટાભાગે કુદરતી પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ ઓછા માત્રામાં લોકો કરે છે. નંબર 4, વાત કરીએ કુદરતી પદ્ધતિઓની. કુદરતી પદ્ધતિઓ તો એની અંદર જે મુજબ આપણે વાત કરી કે ભાઈ સંવનન અંતરાયની વાત કરેલી હતી, જે દરમિયાન આપણે એમ કીધું કે ભાઈ જ્યારે ફલનની સંભાવના મહત્તમ હોય એ સમયે સંવનનની પ્રક્રિયા ટાળવી જોઈએ. ફલનની સંભાવના વધુ હોય તેવા દિવસોમાં સંવનનની ક્રિયા ટાળવી જોઈએ. બરાબર. બીજા શબ્દોની અંદર આપણે એ વાત કરેલી હતી, તુરત અથવા તરત જ બહાર કાઢવું. કે જેની અંદર આપણે એવું કહેતા હતા કે ભાઈ સ્ખલનની ક્રિયા થાય એ સ્ખલનની ક્રિયા પહેલાં જ ખાસ કરીને શિશ્નને માદાના શરીરમાંથી બહાર કાઢો. સ્ખલનની ક્રિયા પહેલાં જ શિશ્નને માદાના યોનિ માર્ગમાંથી બહાર કાઢવું. અને ખાસ કરીને આપણે લેક્ટેશનના દિવસો વિશે ઘણું બધું ભણેલા હતા, બરાબર છે. અને મોસ્ટ આઈએમપી કદાચ કહી શકાય કે આમ આવે એવું છે કે દૂધ સ્ત્રાવ એ મેનોરિયા, દૂધ સ્ત્રાવ એ મેનોરિયા. તો એની અંદર આપણે જે વાત કરેલી હતી કે ભાઈ પ્રસૃતિના 6 મહિનાઓ સુધી શરીરમાંથી ઓક્સિટોસિન જે છે એ બને છે માદામાં. ઓક્સિટોસિન, આના વિશે વાત કરેલી હતી. ઓક્સિટોસિન જે છે એ બર્થ કંટ્રોલ હોર્મોન છે, એટલે કે જન્મનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ કહેવાય. જન્મ નિયંત્રક અંતઃસ્ત્રાવ.
આ એક સાથે બે કામ કરે, ગર્ભસ્થાપન અટકાવશે અને સાથે સાથે પેલું કાર્ય શું કરે, ગર્ભસ્થાપન અટકાવે અને બીજું શું કરે, દૂધ સ્ત્રાવ કરે. ઓક્સિટોસિનના કાર્ય છે, બરાબર. એટલા માટે આ સમય દરમિયાન ગર્ભસ્થાપનની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. આજે 6 મહિનાનો સમયગાળો હોય એ દરમિયાન ગર્ભસ્થાપનની સંભાવના ઓછી હોય છે. ત્યારબાદ આપણે એક બીજી પ્રક્રિયા સમજવાની છે, એમનિયોસેન્ટેસિસ. અથવા તો ઉલ્વજળ કસોટી, બરાબર. એમનિયોસેન્ટેસિસ અથવા તો ઉલ્વજળ કસોટી વિશે આપણે વાત કરવાની છે કે એનું શું કાર્ય છે ને શું કામ આવે છે. તો એમાં રંગસૂત્રીય જાળની વાત થાય છે. 14 કે 15માં પ્રસૂતિ કાળના સપ્તાહની અંદર આ પ્રક્રિયા થાય. 14માં કે 15માં પ્રસૂતિ કાળના સપ્તાહમાં આ ક્રિયા કરી શકાય. એટલે કે 14માં કે 15માં અઠવાડિયા દરમિયાન જ આ પ્રક્રિયા એટલે કે એમનિયોસેન્ટેસિસ જે છે એ થઈ શકે, બરાબર. જેમાં ખાસ કરીને આપણે થોડુંક એવું પ્રવાહી બહાર કાઢીએ છીએ જેની અંદર ચામડી, ગર્ભનાળ અને અહીંયાથી જે આપણે પ્રવાહી કાઢીએ છીએ એ પ્રવાહીમાં થોડી એવી ચામડી, યકૃત અને ગર્ભનાળના કોષો હોય છે. આ પ્રવાહીમાં લિક્વિડની સાથે આવા કોષો પણ અંદર ઉતરી આવશે, બરાબર, એમનિયોસેન્ટેસિસ દરમિયાન. બીજું કે રંગસૂત્રીય અનિયમિતતાઓ, ચયાપચયિક અનિયમિતતાઓ માટે એનો ઉપયોગ થાય છે. ઉપયોગ ક્યાં થાય? રંગસૂત્રીય અનિયમિતતાઓ. નંબર 2, ચયાપચયિક અનિયમિતતાઓ. ચાલો, રંગસૂત્રીય અનિયમિતતાઓ આપણે સમજી શકાય કે કંઈ ખામી હોય, ડાઉન સિન્ડ્રોમ્સ છે, ટર્નર સિન્ડ્રોમ્સ છે. પણ ચયાપચયિક અનિયમિતતાઓની અંદર ખાસ કરીને પ્રોટીન, ઉત્સેચક અને અંતઃસ્ત્રાવનું પ્રમાણમાં ફેર હોય. પ્રોટીનનું પ્રમાણ, શરીરમાં અંતઃસ્ત્રાવોનું પ્રમાણ, શરીરમાં ઉત્સેચકનું પ્રમાણ, આ બધું જે છે એ ચેક કરવામાં આવે છે. અને લાસ્ટમાં જાતિ પરીક્ષણ કરવા માટે, જાતિ પરીક્ષણ માટે, બરાબર. તો આ બધા માટે એમનિયોસેન્ટેસિસ જે છે એ કરવામાં આવે છે. ચાલો, એમટીપીની વાત હવે કરવાની છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીની, કે જે સગર્ભા અવસ્થાના 12મા સપ્તાહ સુધી અને બીજા 3 મહિના દરમિયાન ખૂબ ભયજનક છે. એમટીપી વિશે વાત કરશું. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત. એટલે સગર્ભા અવસ્થાની વાત કરીએ છીએ કે એટલે ગર્ભ અવસ્થા ધારણ કરીએ, સ્ત્રી જે ગર્ભ અવસ્થા ધારણ કરે છે એના 12 સપ્તાહ સુધી થઈ શકે. સગર્ભાવસ્થાના 12 અઠવાડિયા સુધી એમટીપી જે છે એ નોર્મલી અથવા તો સામાન્ય કે કોઈ પણ ખતરા વગરનું એમટીપી જે છે એ આટલા સમયગાળા દરમિયાન થઈ જાય અને 3 મહિના પછી ખૂબ જ તકલીફજનક બને છે. 1971માં ભારત સરકારે જે છે એ કાયદો બનાવેલો છે, જે આપણે સમજાવેલું છે. કયા કયા કારણોસર એમટીપી થાય, જે આપણે ઓલરેડી ભણાવેલું છે મિત્રો,
કે ખાસ કરીને બાળક જે છે એ કોઈ ગંભીર જનીની ખામીથી પીડાતો હોય, થેલેસેમિયા જેવી ખામી. બીજા શબ્દોની અંદર કદાચ બાળક જે છે એ ખોડ ખાપણવાળું હોય, સોનોગ્રાફીથી આપણે જોઈ શકાય. તો એવા સંજોગોની અંદર બાળક જે છે કોઈ હાનિકારક લક્ષણ HIV AIDS જેવા બરાબર માતા પિતામાંથી કોઈ પોઝિટિવ હોય અને બાળક જે છે એની સંભાવના રહે તો પણ MTP જે છે કરાવી શકાય છે. બીજા કારણોમાં જો કદાચ વિકસતો સ્ત્રીના શરીરની અંદર વિકસતો ભ્રૂણ છે એ કદાચ બલાત્કારનું પરિણામ હોય તો પણ થઈ શકે. નંબર નેક્સ્ટ કહીએ તો કદાચ જે કાંઈ ગર્ભ નિરોધક સાધનનો આપણે ઉપયોગ કરેલો છે એ કદાચ સાધન જે છે એની નિષ્ફળતા ગઈ હોય, ફેલ થયું હોય સાધન બરાબર છે કે જે યુઝ કરેલું છે, તો એની ખામીના કારણે પણ જો કદાચ ગર્ભસ્થાપન થઈ જાય તો પણ યોગ્ય ડૉક્ટરની સલાહ સૂચન દ્વારા તમે MTP કરાવી શકો છો. બીજું એક આપણે ઉદાહરણ એવું પણ આપેલું હતું, રહેસ્યસવાળું તમને ઉદાહરણ, RH કારકવાળું ઉદાહરણ આપેલું. તો આ બધા એવા કિસ્સાઓ છે કે જે દરમિયાન MTP જે છે એ કરાવી શકાય. બરાબર, ઓકે. બધું ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આમાંથી એક પ્રશ્ન જે છે ઘણી વખત પૂછાતો હોય છે, એક જ પ્રશ્ન ખાલી આ ચેપ્ટરમાંથી, પણ છતાં થોડુંક ડીપમાં સમજાવવું જરૂરી છે. ચેપ્ટર નાનું છે એટલા માટે 1 કે 2 લેક્ચરમાં પૂરું થઈ જાય એવું હતું. આગળ આર્ટની પદ્ધતિઓ. તો સામાન્ય રીતે શું છે કે આપણે આર્ટની પદ્ધતિનો ક્યારે ઉપયોગ કરી શકાય, તો નવી વ્યાખ્યા આપું છું કે જો દંપતી યુગલ કપલ 1 વર્ષ સુધી અસુરક્ષિત જાતીય સમાગમ કરે છતાં પણ ગર્ભસ્થાપન ન થાય તો આર્ટ કરવી પડે. એટલે કે 1 વર્ષ સુધી અસુરક્ષિત જાતીય સમાગમ કરવા છતાં ગર્ભસ્થાપન ન થાય તો આર્ટ જે છે એનો ઉપયોગ કરવો પડે. બરાબર, કૃત્રિમ પ્રજનનની અથવા તો સહાયક પ્રજનનની પદ્ધતિઓ જે છે એનો આપણે ઉપયોગ કરવો પડે છે. એમાં સૌપ્રથમ ઇન વિટ્રો ફલનની પદ્ધતિઓ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પ્રોસેસ. તો પદ્ધતિઓ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ સૌથી પહેલાં ઝિફ્ટ જે છે, તો ઝિફ્ટને ખાસ કરીને આપણે ફેલોપિયન ટ્યુબની અંદર સ્થાપન કરીએ છીએ. પહેલા નંબર ઉપર ઝિફ્ટ. અંડવાહિનીમાં સ્થાપન કરીએ છીએ ભ્રૂણનું. ઘણી વખત શું થાય કે એક બીજો શબ્દ વપરાય છે સરગોટ, એ પણ આપણે સમજશું. સરગોટ જ્યારે પણ શબ્દ વપરાય, સરગોટ એટલે એનો અર્થ એવો થાય ભાડુતી માતા. સરગોટ એટલે શું થશે? ભાડુતી માતા. એટલે કે કદાચ સ્ત્રીની અંદર કોઈ ખામી હોય તો અન્ય સ્ત્રી જે છે એની અંદરથી અંડકોષ આપણે ઉત્પન્ન કરીએ છીએ, તો ગર્ભ જે છે અન્ય સ્ત્રીની અંદર દાખલ કરીએ છીએ, તો એ સ્ત્રી અત્યારે ભાડુતી માતા થઈ ગઈ કહેવાય. પછી IUT જે છે, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી અવસ્થાને આપણે IUTમાં એટલે કે ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર કરાવીએ છીએ. આઠથી વધુ કોષીય અવસ્થા માટે IUT જે છે ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર જે છે એનો યુઝ કરીએ છીએ. પછી ICSI જે છે બરાબર, શુક્રકોષોને સીધા અંડકોષની અંદર દાખલ કરી છે, ICSI. તો આ બધા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની અંદર બધા આવતા હતા. પછી ઇન વિવો ફર્ટિલાઇઝેશનની અંદર આપણે ગિફ્ટની વાત કરેલી હતી અને કૃત્રિમ વીર્ય સેચન, આર્ટિફિશિયલ ઇન્સિમિનેશન, બરાબર, ગિફ્ટ. ઇન વિવો
ફર્ટિલાઇઝેશન. તો એની અંદર આપણે વાત કરતા હતા ગિફ્ટની. ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ગેમેટ, બરાબર. એટલે અહીંયા આપણે શું કરીએ છીએ, જન્યુઓ જે છે એટલે કે ગેમેટ્સ દાખલ કરીએ છીએ, બરાબર. અને કૃત્રિમ વીર્યસેચન, આર્ટિફિશિયલ ઇન્સિમિનેશન, અન્ય વ્યક્તિ એટલે કે પુરુષના વીર્યનો ઉપયોગ કરી. આ બધી પ્રોસેસ જે છે એ આપણે જનરલી કરીએ છીએ, બરાબર. ચાલો હવે ટેસ્ટ ટ્યુબ બેબીની વાત કરી. 25 જુલાઈ 1978, 25 જુલાઈ ટેસ્ટ ટ્યુબ બેબી. જુલાઈ 1978 ઇંગ્લેન્ડની અંદર સૌ પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા બાળકને જન્મ આપવામાં આવ્યો. સૌ પ્રથમ વિશ્વમાં ટેસ્ટ ટ્યુબ બેબીનો ઉપયોગ કરવાવાળું ઇંગ્લેન્ડ. અને ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી એનું નામ છે દુર્ગા. ભારતની સૌ પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનું નામ દુર્ગા. બરાબર. તો આખા ચેપ્ટર વિશે વાત કરી, જે કાંઈ પદ્ધતિઓ આવતી હતી. ઓલરેડી આપણે ડીપમાં એનસીઈઆરટીમાં ઘણું બધું લખાવેલું છે, જે પણ ઓલરેડી નીટ રિલેટેડ ઘણું બધું આવશે. એક આ સરગોટ શબ્દ જે છે, ખરેખર ચેપ્ટર નંબર 9ની અંદર આ શબ્દ આવે છે, પણ સિલેબસમાંથી નીકળી ગયું છે, આપણે ભણાયું નથી. પણ યાદ રાખવાનું, બરાબર. સરગોટ એટલે ભાડુતી માતા. તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ. આની સાથે આપણે આ ચેપ્ટર નંબર 4નું નીટ અને આજનો લેક્ચર પણ પૂરો કરીશું. બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.